જ્યાં પૂંછ જિલ્લામાં વરસાદી કહેર છે। ધોધમારને પગલે રસ્તા પર નદીઓના પાણી ફરી વળ્યા। અહીં મેંઢરથી પૂંછનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। છત્રાલ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। દ્રશ્યો આપણી નજર સમક્ષ કે જ્યાં અનેક ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક તૂટી ચૂક્યો છે। નદી કાંઠાના વિસ્તારોથી દૂર રહેવા તંત્રએ ખાસ અપીલ કરી છે। છત્રાલ ગામની આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। ભારે માત્રામાં પાણીનો આવરો થતા જળબંબાકારની પરિસ્થિતિ છે। અનેક એવા ગ્રામીણ વિસ્તારો છે કે જે આ પરિસ્થિતિને કારણે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। પૂંછ જિલ્લાની અંદર અત્યારે વરસાદી કહેર છે। ભારે માત્રામાં વરસાદ પડવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને રસ્તાઓ પર નદીઓના પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર અને સામાન્ય અવરજવરને પણ અસર પહોંચી છે। ખાસ કરીને મેંઢરથી પૂંછનો રસ્તો બંધ કરી દેવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છત્રાલ ગામની અંદર તો ભારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે રાજસ્થાનના